અલ્યા કીટુ વાહ ઓળખી જ લે મન તો આબુ દા ઓહો તેરું 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 હે ગાઈઝ ગુડ મોર્નિંગ સવારના બધાને રાધે રાધે તો મસ્ત મજાની સવાર પડી છે ગાઈઝ આપણે વહેલા વહેલા કરીશું બ્લોગ સ્ટાર્ટ તો ગાઈઝ જો આજ તો ફ્રેશ થઈને એટલે કે આમ લોકો દાંતા માતા કરીને ચા બા પી લીધી છે તો મમ્મી આવે એટલે મમ્મીની મુલાકાત કરાવ અને શૈલેષભાઈની મુલાકાત કરાવી ગાઈઝ બને રહેજો બ્લોગમાં ગુડ મોર્નિંગ વેરી વેરી ગુડ મોર્નિંગ કેમ છો ભાઈ ફેમિલી બધા મજામાં મેં કીધા તો શૈલેષ શુભ શુભાત થઈ ગઈ છે બધા વેરી વેરી ગુડ મોર્નિંગ હજી જો તડકો આવી ગયો બ્રશ કામ બાકી છે આગળ હવાનું થોડું કામ વધારે હોય આપણે સાચી વાત છે ગાઈઝ વહેલા વહેલા ઓફિસ જવાનું હોય ઓકે બધું કામ પટાઈને આવી પછી બ્રશ કરવાનું ઉઠવાનું તો 5 વાગે હોય છે બાકી બ્રશ 8 વાગે થાય 8 વાગે 9 વાગે કોણ જવાનું જાતું ઓળામાં મહેશભાઈ તું કપૂરભાઈ રાજભાઈ તો તમારે સિવા આવવાનું છે હું જવાનું છે કેમ કહેવાનું અરે જીયારાનું હોળીનું જીયારાનું કહેવાય ખબર જો કા આ ઘર ચો કરવી પડે જો ખાલી સિવા જોઈ ખુશ થઈ જાય નાનું તો ફટાફટ સાફ કરવાનું હાલ ખુશ થઈ જાય કે આરું ઘર આજ સફાઈ થઈ ગાડી કે કમ્પ્લીટ એ કરવું પડે ને યાર પછી બધા મહેમાન આવી કમ્પ્લીટ રાખવું છે ને ટકોર હજી કોઈને બધું કરી દો આ બધું થઈ જશે એ બધી તો ડોલના ઉપર અંદર અરે છેલ્લો નહીં યાર એ ચોખા ને એવું છે આપણે ડોલમાં પડતી ને એમ તો ડોલ ખાલી જ છે હા તો એમ કરીએ એટલે જતું ઓળું થઈ બધું અને આ કેટલી બધી છે લાલુમાં જતું હું કહું પેલા તો 2 પાર્સલ લઈ જજો કે શિયો એ બે કબાટ ઉપર ઓનલાઈન આવેલો છે ના એટલે ગિફ્ટ આવી આ એક ગિફ્ટ તો એક ગમે તે પણ 2 છે એટલે મેં કીધું લઈ જજો ના પેલો રહે ને અંદર આ બાજુ મસ્ત મજાના વાહન ધોવાનું ચાલુ છે પ્લસ સાત્વિકભાઈ આવીએ છે સ્કૂલ જવા માટે સાધુ ગુડ મોર્નિંગ બેટી ઊભો રખ શાંતિથી ઊભો રખ અણું લાવે લાયેલા પેપ્સી તમારું ઉનાળો આવી ગયેલા બેટા પેપ્સી આવી જાય હા તમે ઓફિસ જાઓ કે ત્યાં જવાનું છું હું ઓફિસ જઈને આવું બકા ઓકે ઓફિસ જઈને આવું આવજે અંદર કમ મસ્ત જોઈ લે આ પથ્થર બહાર આવી ગયો બરાબર સારું કર બરાબર ને આપજો સીધો ના સીધો બધો કોકના પર પડે બકા કોક મરી જાય છોકરું છે એનું યાર આપણા જેવા પર પડે આપણે કમીકતા નહીં છોકરું તો પછી આજો ઓકે અને એ લાકડું તો બહાર લગાવી દઈએ સુલામ પાકી આ બધું તો તું બૂટ બધા નાખી દઈએ કોમ વગરનું એ બધું આવી જશે ને કારણ 2 ખાડા પૂરી દઈએ તારે લઉં છે પછી આને મસ્ત ધોઈ કાઢી દઈએ બરાબર ને હાલ જ અરે હાલ જ આમાં એવું છે જો કશું નહીં એવું છે હા એ તો ઈટ નહીં વેકે એ તો પેસ્ટ હા અડધી મેળ દઈએ મેં અડધી મેળ દઈએ છીએ હા લે મમ્મી તું સોનચંદી વાંધો મેં પહેલાં પેલા ખાટલા 2 ખંચેરા પરથી તોણી ધોકન મેં તું વેળા થતો જજે પછી શિવાંશને વેળા થતો લેવા જજે તું હા લેટ સાતું તું ને આગળ ને યારે તાર ટાઈમ થઈ ગયો તો આપવા બે જાય તું ઉડાડજી હા તો જોતા ને કોમ કરી જો ભાઈ વીરેનભાઈ કોમ કરે છે સોનો મને જોવો ખાલી લ્યા તો ભાઈ જો વીરેને અમારે કોમ કર્યું છે આમ બચાવો ડાયો છોકરો હું કારીગર તમારે વીરેવાળા થતો જબરજસ્ત પ્લાસ્ટર કરી લે હવે કારીગર ના કર્યું હે કા તારા હાજરી મળી જશે હું કે મમ્મી એટલે મારા કરતા તું સારું કરું છું યાર આલે લે તેલની બાટલી શકું છે ભરી લે ખાલી યાર મમ્મી તેલની બાટલી ગરમ થાય મેં કીધી ચલો કે ધીરે ભાઈ કોમ કરો થોડું હું એને મદદ કરાવ પછી અમે મળીએ તમારે અહીં મારા મમ્મીજી તો જો કોમ કંઈ શું થયો ઓ બા એટલે બેયાડો તમે હેણો તો ગાઈસ પપ્પાજી હેડ્યા શિવાંશને લેવા માટે બરાબર આ ખાલી આરે બટન નાખી દે એટલે સારું લાગે ઓવા ચવાણું લઈ જજો લેવું પડે મહેમાન કદી લઈ જા 5 મિનિટ બગડ છે ગલો ભરે આ લુગડો મસ્ત લાગી ગયો લે જીવાડો છો ફટાફટ લે મમ્મી તો આપણું કામ કરીએ જો આ બાદ તો મમ્મી જે થવારોનો બચારા 2-5 વાગ્યા ઉઠે તને બે નહીં ખાલી વાહન તો બાદ ઠપ થઈ નાખે બધો અને અમે વિડીયો બી બજાર જઈને આવીએ છીએ શાકભાજી લઈને ચલો વિરેન તો આપણે ફટાફટ છે ને ચલો ગાઈસ આપણે તો થોડું મમ્મી હેલ્પ કરી દઈએ આજ થોડી તારે
તો કાંઈ જો સાત્વિક બેમાં સ્કૂલ જઈને આવ્યા છે અને તમે જુઓ તો ખરા આજ તો કેવા થયા ચાલે તમે તો હા તો કાંઈ જો સાતુભાઈના હાથ ને મોટું બુડો ફેર ફરજો હું કાજી અલે હા જબ્બર કલર લગાવે ધૂળેટી હતી ને આમાં એવું આ કલર કને લગાવી હતી તને અરે કૂદ કૂદ કર્યા કર પણ શાંતિ અને તી કને લગાવે કે તી કને કલર કરાયો બધાને લગાવી દઈએ એવું તું તો લાયક કલર તાન બેન લાવ બધા માટે ધોની ચણા ખવડાય જા વિડીયો પેલા રહ્યો રૂદાન 500 જા જવું હતું હો જા છો ગાઈસ હવે મમ્મીજી જમવાનું બનાવશે જમવાનું બનાવશે અને આપણો કોમ હતો આપણો કોમ પટાઈ દીધો ચલો ગાઈસ તો આપણું જવું થોડું બહાર તો પહેલાં બહાર ઓટો મારતા આવીએ અને પછી શાંતિ તમને આવીને મળીએ હા તને બધું આપી દઉં કોણ છે લ્યા હાઈ હાઈ હાડી હાડી બોડાળા કોમ કરે મેં તો કીધું ઊંઘી જઈએ છે ચલો ભાઈ તો એ તો કોમ ચાલે છે મેં કીધું હું કરત જોવા દે કીધું અઠો પણ આ તો આરે કાના ચાલાની ઓહ તો કાંઈ જો હોળી આવી ને હોળીમાં તો આ નવરી જ નહીં પણ અમારે હા બરાબર બરાબર તો આ બધા અમારો શિવાંશ છોટે શિવાંશ ઘરે આવી ગયા છે કોણ આવ્યું લ્યા કોણ આવ્યું લ્યા કોણ આવ્યું લ્યા ને આવી હા ભયું શિવ બાબા આવતો આવતો આલિયા મો ગોડિયું આવી લ્યા અલ્યા મોડું ગોડિયું આવી લ્યા તો કે અમારા શિવાંશ છોટે શિવાંશ ઘેર આવી ગયો છે હેલો ગાઈસ હું ઘરે આવી ગયો છું કે હું ઘેર આવી ગયો છું એમ કે વીરા બોલાવો તને વીરિયા બોલા ખરા ભાઈ મમ્મી શું કરે તેરે ને તેરે તું હાલ આવે સારનો આવ્યો ગુડુર ગુડ જલ્દી ફાવતું મને એકાદું બબલું આવ્યું લ્યા બબલું લ્યા ઓમ બોમ મારા મમ્મા ઘેરથી પહેરીને આવ્યો લ્યા હે ઓમ બોમ પહેરીને આવ્યો છે પછી મમ્મા ઘેરથી ચૂડીઓ બુડીઓ પહેરાવી છે લ્યા ને ચેટલા વાગે આવ્યો હું કેટલા વાગે ઘેર આવ્યો છું અંતુ કે હા આવીએ તમે આવીએ પણ વધારે એટલું નહોતું વાંચવાનું પક્કાજી હું ખાલી બ્લાઉઝની માપ લેતી આવું એટલે કે આલે બ્લાઉઝ આહા ઓહો અલ્યા મારી છોકરી તો પપ્પાની ખુશ થઈ જઈ લ્યા અંગાલને બાર તો જબ્બા કકુ કરાતી તો ઓય અલ્યા કીટુ આ ઓળખી જ લે મન તો આબુ દા ઓહો તેરું ચાળા કરવા તો તું કારીગર હતી ગઈ તાર મૂક તો અરે ઊંઘી ગયો કીધું ઉઠશે નહીં મૂચ્યો તો એ ચલો શિવાંશ રમવા હતા પપ્પાજી ખાવા પીએ છે તો પપ્પા તો બપોર ખાતું જ નહીં એકતા નીકળ મોન એમ જ કીધું પપ્પા તો હજી જ ખાવા કીધું બરાબર એને ખબર પપ્પા જીરાની બાટલી પીવું છે એ છોટું ખાધું બેટી ખાધું મમ કોણ ખાય આછીમ કોણ ખાય આછીમ ચેતા ખાવાની આછીમ આછીમ તો કઈ રાતનો ટાઈમ થઈ ગયો છે આ બાજુ અમારા છોટે રાતા રાત તો ઊંઘી ગયા જો રાત તો ઊંઘ સરસ હોઈ ગયા છે હે રોજ મમ્મા ઘેર ઊંઘતો રાત તો હોય કે એ પોતાના ઘેર આવી ગયો જો આ બાજુ તો અમારી ફેમિલી ભાઈ ખાવા બેસી છે પૂજા અહીં આ તો નેહા આવતા મેં બીજો અંગાત ખાવા બેસી ગયો નેહા એટલે મને ભૂલી ગયો એટલે અંગાત ગયા ના રે હે નેહા એવો
શું કેવું બોલે તારું હા શું કેવું થાય સાચી ઘર કરાવતો હવે હે હે પણ યાર તમે ચેતનજીને ઘાત કરવા ના રહ્યો આજે એ કે મારા હજી 5 મિનિટ થશે અને આ બધા સાથી તો ફોન જોવા પડે છે ભાઈ ભાઈ હારે ખાવા બે છે અને આપણે ખાઈ લઈએ શું બનાવ્યું છે ખાવાનું બનાવ્યું છે બટાકાનું શાક અહીં લાલ ચોળ શાક છે એટલે શીખું લાયા છે લાગે આ બાજુ બટાકા અને ખીચડી અને ઘઉંનો અને બાજરીનો રોટલો અને કાંઈ આ બાજુ મમ્મી તો હજી પપ્પા માટે રોટલો બનાવે બાજુનો હજી બીજો છે બીજો રોટલો બનાવે હજી ખાવા માટે તો પપ્પાનું ચલ પપ્પાને તો હાથનો પાવ કળર રોટલો હે કોઈ બધા ના તો ભાવો એવું હા લેડો બનાવી દેલો તો આ બાદ પૂજાને ખાવા બેસી ગયો છે આપણે હવે ખાઈ લઈએ કારણ કે પેટમાં બહુ ભૂખ લાગી છે ચેતનજી વાટ જોઈ હતી પણ ચેતનજી કે હજી મારે 10 મિનિટ લાગશે લો પૂજા મારા ખાવા તો ખરેખર તો ગાઈસ આ બાદ પૂજાને ખોય છે ને આપણે ખાઈ લઈએ હવે